સુરતમાં એક અજીબ ઘટના સામે આવી છે, જેમાં એક નશેડી વ્યક્તિએ એક ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસીને તેને ઉપરા છાપરી 12 લાફા ઝીકી દીધા, અને તે પણ નજીવી બાબતમાં. ત્યારે શું છે ડોક્ટર પર હુમલા પાછળનું નજીવું કારણ? આવું જોઈએ. સૌથી પહેલા આ વિડીયો જુઓ. એક વ્યક્તિ ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસી આવે છે અને સીધો જ તેને લાફા મારવા લાગે છે. તે પણ એક બે લાફા નથી મારતો, ઉપરા છાપરી 12 લાફા ડોક્ટરને ઝીકી દે છે, અને તે પણ માત્ર નજીવી બાબતમાં. ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલની છે. પોલીસ પકડમાં ઉભેલા આ વ્યક્તિને જુઓ. આ એ જ વ્યક્તિ છે જેને ડોક્ટરને માર માર્યો હતો, અને તેનું નામ છે રાજકુમાર વિશ્વકર્મા. વાત એમ હતી કે રાજકુમાર પોતાના બાળકે ઝેરી દવા પી લીધી હોવાની આશંકાએ ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલ પહોંચ્યો હતો. ડોક્ટરે બાળકની તપાસ કરી અને પરિવારને જાણ કરી કે બાળકની સારવાર માટે તેને દાખલ કરવું પડશે, પરંતુ તેમની હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા ઉપલબ્ધ નથી. તેથી બાળકને રેફર કરવા જણાવ્યું. જો કે અન્ય હોસ્પિટલમાં બાળકને લઈ જતા તેને ઝેરી દવા ન પીધી હોવાનું જાણવા મળ્યું. બસ આ જ વાતને લઈને રાજકુમારને ગુસ્સો આવ્યો અને નશાની હાલતમાં હોસ્પિટલ જઈને ડોક્ટરને લાફા ઝીક્યા. જો કે આ ઘટના મુદ્દે ડોક્ટરે ફરિયાદ નોંધાવતા જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. ડોક્ટરે સલાહ આપી કે આ માટે એમને ભરતી કરવું પડશે, અને કદાચ જો બાળક સિરિયસ થાય તો એમને બીજી હોસ્પિટલમાં મૂકવું પડશે. તેના પછી આ લોકો સારવાર ત્યાં લીધા નથી અને જતા રહ્યા. થોડા સમય પછી આ લોકો વાપસ આવ્યા અને કેમ ખોટો સલાહ આપે છે એમ કરીને આ ડોક્ટરને થોડુંક માર મારી છે, અને આ બાબતની ફરિયાદ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી લીધી છે. બીએનએસની સેક્શન 115, 351 અને 352 મુજબ, અને આરોપી હાલ ડિટેન થઈ ગયા છે અને અટક કરવાની પ્રક્રિયા ચાલુ છે. એક તો ભૂલ ખુદ પરિવારની અને માર ખાવાનો ડોક્ટરને. આ તો કોઈ કાળે યોગ્ય નથી. જો કે પોલીસે બરોબર પાઠ ભણાવતા આરોપી રાજેશ કુમારે પોતાની ભૂલ સ્વીકારી ડોક્ટરની માફી માંગી. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.